વેલકમ વિદ્યાર્થી મિત્રો. કાઇનેમેટિક્સ કે જેની અંદર આપણે પ્રોજેક્ટાઇલ મોશન પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ સેશન 9માં આપણે કમ્પ્લીટ કરીશું. તો પ્રક્ષિપ્ત ગતિ એકચ્યુઅલી શું છે? તો પ્રક્ષિપ્ત ગતિ એ સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ જ છે. શું? સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ જ છે. પણ જો એની ઘટક ગતિઓને જોવામાં આવે ને તો આપણે છેલ્લા સેશનમાં ભણી ગયા, સમતલમાં જ્યારે ગતિ થતી હોય ત્યારે એક્સ અને વાય અક્ષો પર બે સ્વતંત્ર ગતિઓ એક સાથે ચાલતી હોય. તો આની જો ઘટક ગતિઓને જોવામાં આવે ને તો કંઈક નવા નવા પરિણામો આપણને મળે છે. તો પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક ખૂણે ફેંકવામાં આવે છે ત્યારે આ પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ, નિયમિત એટલે અચળ, નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે, મતલબ અચળ ઉર્ધ્વ દિશામાંના પ્રવેગ સાથે જે 2D ગતિ કરે ને, 2 ડાયમેન્શનલ મોશન, તેને પદાર્થની પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. તેને શું કહેવાય? પદાર્થની પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. અને આવા પદાર્થને આપણે બોલીશું પ્રક્ષિપ્ત પદાર્થ. આવા પદાર્થને શું બોલીશું આપણે? પ્રક્ષિપ્ત પદાર્થ. દાખલા તરીકે જો આપણે હવાના અવરોધને અવગણીએ તો કિક મારીને ઉછાળેલો ફૂટબોલ એ જે ગતિ કરે તે ગતિ એની પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. કેમ હવાનો અવરોધ? હવાનો અવરોધ હોય તો આ 3D ગતિ પણ થઈ શકે. ક્રિકેટ બોલની ગતિ આ પણ આપણે પ્રક્ષિપ્ત ગતિ તરીકે લઈ શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે આકૃતિમાં આ ગતિનું નિરૂપણ કરું તો શિરોલંબ દિશાને આપણે વાય અક્ષ તરીકે લઈએ, સમક્ષિતિજ દિશાને આપણે એક્સ અક્ષ તરીકે લઈએ. તો એક પદાર્થને આપણે યામાક્ષોના ઉગમ બિંદુથી કે જેના યામ એક્સ નોટ વાય નોટ ઇઝ ઇક્વલ ટુ 0, 0 વેક્ટર v0 જેટલા પ્રારંભિક વેગથી સમક્ષિતિજ સાથે થીટા નોટ ખૂણે અથવા થીટા 0 ખૂણે પ્રક્ષિપ્ત કરીએ છીએ. આ પદાર્થ કંઈક આવા માર્ગે ગતિ કરે છે અને ફરી પાછો જમીન પર આવે છે. ચાલો હવે આ પદાર્થની ગતિની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલાં મને એ કહો કે અહીંયા આખી ગતિ દરમિયાન પદાર્થ પર કયું બળ લાગે? તો તમે કહેશો વજન બળ, ગુરુત્વાકર્ષી બળ. કઈ દિશામાં લાગે? અધો દિશા. બળ જે દિશામાં લાગે તે દિશામાં શું ઉત્પન્ન થાય? પ્રવેગ. તો આખી ઘટનામાં પ્રવેગ ક્યાં છે? અધો દિશામાં. અધો દિશા કોણ છે? ઋણ વાય દિશા. તો પ્રવેગનો સદિશ કે જેનું મૂલ્ય g છે, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને એની દિશા ઋણ વાય દિશામાં છે. તો સદિશ તરીકે લખવું હોય તો શું લખી શકાય? -gj કેપ. કોઈ પણ સદિશને તેના મૂલ્ય, તો મૂલ્ય g, અને તે દિશામાંના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. મતલબ કે જીને તમારે -j કેપ ઋણ વાય દિશામાંના એકમ સદિશ સાથે ગુણી નાખો. થોડું વધારે વિચારીએ તો વેક્ટર એ બરાબર -gj કેપ. તો વેક્ટર એના ઘટકો ax i કેપ પ્લસ ay j કેપ ઇઝ ઇક્વલ ટુ 0 i કેપ પ્લસ -gj કેપ. તો એક્સ ઘટક 0. અચ્છા, એક્સ દિશામાં કોઈ પ્રવેગ નથી. જો એક્સ દિશામાં કોઈ પ્રવેગ ન હોય તો એક્સ દિશામાં વેગમાં કોઈ ફેરફાર થતો નથી. મતલબ કે એક્સ દિશામાંની ગતિ અચળ વેગી અથવા નિયમિત ગતિ છે. મતલબ કે એક્સ દિશામાં સમગ્ર ગતિ દરમિયાન વેગ અચળ રહે છે. અને વાય દિશામાં -g પ્રવેગ છે, મતલબ અચળ પ્રવેગ છે. આપણે જે ઊંચાઈઓ લેવાના છે પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં ખૂબ જ ઓછી ગણવાના છે. એટલે વાય દિશામાંનો પ્રવેગ આપણે કેવો ગણીએ છીએ? અચળ. તો વાય દિશામાંની ગતિ અચળ પ્રવેગી ગતિ છે.
હવે ધ્યાન આપજો, તો આકૃતિમાં જે આપણે પ્રારંભિક વેગ લીધો છે વેક્ટર વી નોટ, એના આપણે ઘટકો ધ્યાનમાં લેવાના છે. તેનો એક્સ ઘટક વી નોટ એક્સ, તો જેની સાથે ખૂણો બનાવે તે ઘટક કોસ. વી નોટ એ ધન એક્સ દિશા સાથે બનાવેલો ખૂણો θ0 છે અથવા θ0 છે, તેનો એક્સ ઘટક વી નોટ એક્સ વી નોટ કોસ θ0, અથવા તમે 0 બોલતા હો તો V0x ઇઝ ઇક્વલ ટુ V0 cos θ0. એ જ રીતે y ઘટક V0y V0 sin θ0. ચાલો હવે આપણે એ જોવું છે કે ભાઈ ટી સમયે જ્યારે આ પદાર્થ જુદા જુદા સ્થાને પહોંચે, અહીંયા પહોંચે, અહીંયા પહોંચે, અહીંયા પહોંચે, ત્યારે એનો વેગ ગતિમાર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં હશે. મતલબ કે આ બિંદુ પાસે વેગ સ્પર્શકની દિશામાં, અહીંયા પણ સ્પર્શકની દિશામાં, અહીંયા પણ તમે જુઓ તો સ્પર્શકની દિશામાં. સમતલમાંના વેગના બે ઘટકો તમે મેળવી શકો, Vx અને Vy. તો વીનો એક્સ ઘટક Vx, વીનો વાય ઘટક Vy. તો વિદ્યાર્થી મિત્રો, ટી સમયે વેગ અચળ પ્રવેગી ગતિમાં છેલ્લા સેશનમાં આપણે શું ભણેલા? વેક્ટર v ઇઝ ઇક્વલ ટુ વેક્ટર વી નોટ પ્લસ વેક્ટર એટી. ચાલો વેક્ટર વી નોટ તેનો એક્સ ઘટક વી નોટ એક્સ પ્લસ એ એક્સ ટી. તો વી એક્સ ઇઝ ઇક્વલ ટુ વી નોટ એક્સ, એ એક્સ તો શૂન્ય છે, તો વી એક્સ ઇઝ ઇક્વલ ટુ વી નોટ એક્સ ઇઝ ઇક્વલ ટુ વી નોટ કોસ θ0. ચલો આનો વાય ઘટક લખવો હોય તો વી વાય બરાબર V0y પ્લસ એ વાય ટી. તો Vy ઇઝ ઇક્વલ ટુ V0 sin θ0 અને AY બરાબર માઇનસ જી, તો માઇનસ GT. તો સમીકરણ 2 પરથી આપણે સમીકરણ 1 પરથી શું કહી શકીએ કે કોઈ પણ સમયે સમક્ષિતિજ દિશામાંનો વેગ કેવો રહે છે? અચળ. મતલબ કે સમક્ષિતિજ દિશામાંની ગતિ કેવી છે? અચળ વેગી ગતિ છે. જ્યારે સમીકરણ 2 એ તો જાણે કે ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થની ગતિના સમીકરણ જેવું છે. મતલબ કે વેગનો વાય ઘટક એ ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પદાર્થના વેગની માફક બદલાય છે. વેગનો વાય ઘટક ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પદાર્થના વેગની માફક બદલાય છે. ક્લિયર? ચાલો આમાં કોઈને કંઈક તકલીફ? તો આગળ વધીએ કે ટી સમયે પદાર્થના અક્ષો પરના સ્થાનાંતરો. ટી સમયે પદાર્થના અક્ષો પરના સ્થાનાંતરો. તો વિદ્યાર્થી મિત્રો, ટી સમયે આપણો પદાર્થ અહીંયા છે અને એના યામ XY છે. ચેક કરો. સંદર્ભ બિંદુથી પદાર્થના સ્થાનને જોડતો સદિશ એનો સ્થાન સદિશ કહેવાય. તો સમતલમાં અચળ પ્રવેગી ગતિમાં આપણે સૂત્ર શું ભણેલા? વેક્ટર R ઇઝ ઇક્વલ ટુ વેક્ટર R0 પ્લસ વેક્ટર V0t પ્લસ હાફ વેક્ટર AT સ્ક્વેર. તો અહીંયા પણ વેક્ટર R ઇઝ ઇક્વલ ટુ વેક્ટર R0 પ્લસ વેક્ટર V0t પ્લસ હાફ વેક્ટર AT સ્ક્વેર પરથી જો મારાનો એક્સ ઘટક લખવો હોય તો વેક્ટર આરનો એક્સ ઘટક એટલે એક્સ R0 નો એક્સ ઘટક એટલે x0 V0x t હાફ AX t સ્ક્વેર. AX શૂન્ય છે, x0 શૂન્ય છે, તો x ઇઝ ઇક્વલ ટુ V0 cos θ0 ઇન્ટુ t. અને વિદ્યાર્થી મિત્રો, એક્સ દિશામાંનું સ્થાનાંતર શોધવું હોય તો આપણી પાસે સિમ્પલ મેથડ છે. એક્સ દિશામાંની ગતિ કઈ? અચળ વેગી. અચળ વેગી ગતિ આવી, એક જ સૂત્ર લાવી, વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. તો સ્થાનાંતર એક્સ બરાબર એક્સ દિશામાંનો વેગ ગુણ્યા સમય. એક્સ દિશામાંનો વેગ શું હતો? V0 cos θ0 ઇન્ટુ ટી. સેમ વાય દિશામાંનું સ્થાન આપણે શોધવું હોય તો y ઇઝ ઇક્વલ ટુ y નોટ પ્લસ વી નોટ વાય ટી પ્લસ હાફ AY t સ્ક્વેર. તો y0 તો 0 છે, ઉગમ બિંદુ સિલેક્ટ કરેલું.
v0y એટલે કે v0 sin થીટા 0 અને ay માઇનસ જી. વિદ્યાર્થી મિત્રો, એક્સ અને વાય એના જે આપણે સંબંધો મેળવ્યા, એકચ્યુઅલી કોના સંબંધો મેળવ્યા? આપણે એક્સનો ટી સાથેનો સંબંધ, વાયનો ટી સાથેનો સંબંધ. આવા સંબંધોને પ્રચલ સંબંધો કહેવાય. શું કહેવાય એને? પ્રચલ સંબંધો. મેથ્સમાં એને પ્રચલ સંબંધો કહેવાય. પણ મારે જો વાય અને એક્સનો સંબંધ મેળવવો હોય, કેમ મારે મેળવવો છે? તમારે જ્યારે પણ કોઈ આલેખ દોરવો હોય, કર્ણનો ગતિમાર્ગ દોરવો હોય, તો કયો આલેખ દોરવાનો? કયો આલેખ ગતિમાર્ગ બતાવે? તો વાય વિરુદ્ધ એક્સનો. કેમ? વાય અને એક્સ અને વાયના યામો પરથી તમે કર્ણના સ્થાનો નક્કી કરી શકો, અને સ્થાનો ખબર હોય તો ગતિમાર્ગ ખબર પડે. એટલે કોઈ પણ કર્ણનો ગતિમાર્ગ નક્કી કરવો એટલે જ તેના એક્સ અને વાય યામો વચ્ચેનો સંબંધ નક્કી કરવો. હવે આપણે સાબિત કરવાનું છે કે પ્રક્ષિપ્ત ગતિનો ગતિમાર્ગ પરવલયાકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, પરવલય એ એવો આકાર છે કે જેમાં વાય અને એક્સના સંબંધો આવા હોઈ શકે. વાય સ્ક્વેર બરાબર સમથિંગ એક્સ, કે એક્સ કે અચળાંક બરાબર, અથવા એક્સ સ્ક્વેર બરાબર કે વાય, અથવા વાય બરાબર એક્સ સ્ક્વેર માઇનસ બી એક્સ, અથવા એક્સ બરાબર એ વાય માઇનસ બી વાય સ્ક્વેર. કોઈ પણ ઓળખવાની એક સહેલી રીત બતાવો. જે સમીકરણમાં બે ચલ હોય, જે સમીકરણમાં બે ચલ હોય, એક ચલની મહત્તમ ઘાત 1 હોય અને બીજા ચલની મહત્તમ ઘાત 2 હોય. એક ચલની મહત્તમ ઘાત 1 હોય અને બીજા ચલની મહત્તમ ઘાત 2 હોય, તો તે સમીકરણને પરવલયનું સમીકરણ કહેવાય. ફરીથી, જે સમીકરણમાં બે ચલ હોય, ધારો કે દરેક સમીકરણમાં બે ચલ છે, વાય અને એક્સ. એક ચલની મહત્તમ ઘાત 1, દાખલા તરીકે તમે જોઈ લો કોઈ પણ સમીકરણમાં વાય અને એક્સ પૈકી કોઈ એક ચલ એક્સની મહત્તમ ઘાત, છેલ્લું સમીકરણ જુઓ, 1 છે. વાયના બે પદ છે, એક પદની ઘાત 1 છે અને બીજા પદની ઘાત 2 છે, તો વાયની મહત્તમ ઘાત કેટલી થઈ? 2. તો જે સમીકરણમાં બે ચલ હોય, કોઈ એક ચલની ઘાત 1, બીજા ચલની મહત્તમ ઘાત 2 હોય, તો આવું સમીકરણ એ પરવલયનું સમીકરણ કહેવાય. આવું સમીકરણ શું બતાવે? પરવલય બતાવે. ધ્યાન આપજો. આથી જો આપણે સાબિત કરીએ તો આપણી પાસે બે સમીકરણ છે, એક્સ અને ટીનું, વાય અને ટીનું. તો એક કામ કરીએ, એક્સ બરાબર વી નોટ કોસ થીટા નોટ અપોન ટી, સોરી ઇન્ટુ ટી છે ને, એમાં ટીને કરતા બનાવી. તો ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન વી નોટ કોસ થીટા નોટ, અને આ ટીની કિંમત સમીકરણ 4માં મૂકી દઈએ, એટલે કે વાયમાં મૂકી દઈએ. તો વાય ઇઝ ઇક્વલ ટુ v0 sin થીટા 0 ઇન ધ બ્રેકેટ એક્સ અપોન v0 cos થીટા 0 માઇનસ g બાય 2 એક્સ સ્ક્વેર અપોન v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0. ચલો, v0 કટ થશે, સાઇનના છેદમાં cos tan થીટા 0 એક્સ માઇનસ gx સ્ક્વેર અપોન 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0. તો વિદ્યાર્થી મિત્રો, આ જેટલા બોક્સ કરું છું ને આજના સેશનમાં, એ બધા સૂત્રો તમને કમ્પ્લીટલી મોડે હોવા જોઈએ. તો તમે જોઈ શકો અહીંયા થીટા 0, v0 અને g એ અચળ છે. આ સમીકરણમાં વાયનું એક પદ છે જેની મહત્તમ ઘાત 1, એક્સના બે પદો છે જેમાં મહત્તમ ઘાત 2 છે. તો આ સમીકરણ વાય બરાબર એક્સ માઇનસ બી એક્સ સ્ક્વેર પ્રકારનું થાય, જ્યાં બી અચળાંકો છે. તો એ આપણને શાનું સમીકરણ બતાવશે? પરવલયનું સમીકરણ બતાવશે. તો એ આપણને શાનું સમીકરણ બતાવશે? પરવલયનું સમીકરણ. આથી આપણે કહી શકીશું કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિનો ગતિમાર્ગ પરવલયાકાર છે. પ્રક્ષિપ્ત ગતિનો ગતિમાર્ગ શું છે? પરવલયાકાર છે. હવે કેટલાક બીજા પેરામીટર્સ આપણે ફાઇન્ડ કરવાના છે, શોધવાના છે. કે તમને એમ થાય કે સર પ્રક્ષિપ્ત ગતિ એ દ્વિપારિમાણિક ગતિ છે જેમાં
વાય દિશામાં અને સાથે સાથે એક્સ દિશામાં ગતિ થાય છે. હવે એક્સ દિશામાં પદાર્થ દૂર જાય છે, પણ વાય દિશામાં પદાર્થ ઉપર જાય અને ફરી પાછો નીચે આવે છે. તો મહત્તમ જે ઊંચાઈ છે એ કેટલી હશે? કેટલા સમયમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત થયેલી હશે? ફરી પાછો ક્યારે જમીન પર આવશે? અને જ્યારે જમીન પર આવશે ત્યારે મેક્સિમમ આપણાથી કેટલો દૂર ગયો હશે? તો આ 4 પેરામીટર સહેજે આપણને પૂછવાની ઈચ્છા થાય. તો ચાલો ચેક કરીએ. પહેલામાં પહેલું મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. બરાબર જોઈ લો. મહત્તમ ઊંચાઈ એ જ્યારે તમે વેગ માટે સ્પર્શક દોરો છો તો વેગ પોતે સમક્ષિતિજ છે, મતલબ કે વેગનો સદિશ પોતે એક્સ દિશામાં છે, તો એનો વાય ઘટક શું થાય? 0. અહીં વાય દિશામાં ક્ષણ પૂરતો એ સ્થિર ગણાય. હા, એક્સ દિશામાં ગતિ ચાલુ છે. ઘણાને પૂછીએ કે મહત્તમ ઊંચાઈએ શું થાય, તો કે વેગ 0. ના ભાઈ, વેગ 0 નથી, વેગનો વાય ઘટક 0 છે. કે જો વેગ 0 થાય ને તો પછી પદાર્થ અહીંથી જ નીચે આવી જવો જોઈએ. એકચ્યુઅલી એની ગતિ હજુ પણ આ લાઈનથી જમણી બાજુ થાય જ છે. તો મહત્તમ ઊંચાઈ પ્રક્ષિપ્ત ગતિમાં વેગ 0 નથી, વેગનો વાય ઘટક 0 છે. તો આપણી પાસે વેગના વાય ઘટકનું સમીકરણ છે. વી બરાબર વી નોટ સાઇન થીટા નોટ માઇનસ સીટી. જો આમાં ટી બરાબર મહત્તમ ઊંચાઈનો સમય લો, જેને હું ટીએમ વડે દર્શાવીશ, તો વેગનો વાય ઘટક શું થશે? 0. આ સમીકરણ જુદા જુદા સમયે વેગનો વાય ઘટક બતાવે છે. તો જ્યારે હું ટી બરાબર ટીએમ મૂકીશ ને તો વેગનો વાય ઘટક શું થશે? 0. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, મહત્તમ ઊંચાઈ પ્રક્ષેપ પદાર્થના વેગનો વાય ઘટક 0 હોય છે. માટે વી ઇઝ ઇક્વલ ટુ વી નોટ સાઇન થીટા નોટ માઇનસ જીટી. સૂત્રમાં જો આપણે ટી બરાબર ટીએમ લઈએ તો વેગનો વાય ઘટક શું થશે? 0. તો 0 વી નોટ સાઇન થીટા નોટ માઇનસ જીટીએમ. તો જીટીએમ ઇઝ ઇક્વલ ટુ વી નોટ સાઇન થીટા નોટ. તો ટીએમ ઇઝ ઇક્વલ ટુ વી નોટ સાઇન થીટા નોટ અપોન જી. આ આપણો જવાબ હશે. તો ચાલો આ સૂત્રને પણ યાદ રાખો. ચાલો આગળ વધીએ. તો મહત્તમ ઊંચાઈ શોધવાની છે. શું શોધવાનું કીધું છે આપણને? મહત્તમ ઊંચાઈ. તો વિદ્યાર્થી મિત્રો, મહત્તમ ઊંચાઈ એટલે એકચ્યુઅલી શું? તો કે વાય દિશામાંનું સ્થાનાંતર. મહત્તમ ઊંચાઈ એટલે વાય દિશામાંનું સ્થાનાંતર. કેટલા સમયમાં થાય? તો કે ટીએમ સમયમાં થાય. તો આપણે એક સૂત્ર ભણી ગયા. આપણે હમણાં એક સૂત્ર ભણી ગયા. વાય બરાબર વી નોટ સાઇન થીટા નોટ ટી અથવા V0 સાઇન થીટા 0 ટી માઇનસ હાફ જીટી સ્ક્વેર. જે આ સૂત્ર આપણે ભણ્યા છે, આ સૂત્રમાં જુદા જુદા સમય મૂકવાથી વાયની જુદી જુદી કિંમત મળે, પણ મારે તો વાયની મહત્તમ કિંમત મેળવવી છે. તો આ સૂત્રમાં હું ટી બરાબર શું મૂકી દઉં? ટીએમ. આ સૂત્રમાં હું ટી બરાબર શું મૂકી દઉં? ટીએમ. જો આ સૂત્રમાં હું ટી બરાબર ટીએમ મૂકું ને તો એચ ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન થીટા 0 ઇન્ટુ V0 સાઇન થીટા 0 અપોન જી માઇનસ હાફ જી V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન જી સ્ક્વેર. તો એચ ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન જી માઇનસ V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન 2g. તો આપણું પરિણામ સાદુરૂપ આપતા શું મળશે? તો કે એચ ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન 2g. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયું આપણું મહત્તમ ઊંચાઈ. શું છે? અને મહત્તમ ઊંચાઈ. ચાલો હવે આપણે ઉડ્ડયન સમય જોવાનો છે. તો ઉડ્ડયન સમય એટલે શું? કે ભાઈ પ્રક્ષિપ્ત પદાર્થ જેટલા સમયમાં હવામાં રહ્યો હોય ને તેને ઉડ્ડયન સમય કહેવાય. તો જ્યારે એને આપણે ફેંકેલો ત્યારે એનો વાહ્યાંશ શું હતો? 0. અને ફરી પાછો જમીન પર આવતા એનો વાહ્યાંશ શું થશે? 0. તો વાયયામનું જે આપણું સમીકરણ છે, આ સમીકરણમાં જો હું વાય બરાબર 0 લઉં તો બે શક્યતા: પ્રારંભિક સમય અને છેલ્લે જ્યારે પાછું જમીન પર આવે તે સમય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાય બરાબર
V0 sin θ 0 t માઇનસ હાફ GT સ્ક્વેર સૂત્રમાં t બરાબર TF લઈએ તો y બરાબર 0 થશે, જ્યાં TFને આપણે ટાઈમ ઓફ ફ્લાઇટ ઉડ્ડયન સમય બોલીશું. હાફ GTF સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V0 sin θ 0 TF. TFને કેન્સલ કરીએ કારણ કે આપણો TF શૂન્ય નથી, તો TF બરાબર 2V નોટ sin θ નોટ અપોન G અથવા TF બરાબર 2TF. અને તમને એક ખ્યાલ પણ આવી ગયો કે પરવલય એક સમમિત વક્ર છે. હવાનો અવરોધ આપણે ગણ્યો નથી, તો જેટલા સમયમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત થશે ને એનાથી બમણા સમયમાં પદાર્થ જમીન પર આવશે. મતલબ કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય અને ત્યાંથી ફરી પાછો નીચે આવતા લાગતો સમય સરખો હશે. પણ ક્યારે? જો હવાનો અવરોધ અવગણીએ તો. ચાલો, અવધિ. તો અવધિ એટલે શું? તો કે આપણો પ્રક્ષેપ પદાર્થ સમક્ષિતિજ દિશામાં જે મહત્તમ અંતર કાપે છે એ મહત્તમ અંતરને પદાર્થની અવધિ કહેવાય. પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું મહત્તમ અંતર. હવે સમક્ષિતિજ દિશામાંનું અંતરનું સૂત્ર શું હતું? તો કે x ઇઝ ઇક્વલ ટુ V નોટ કોસ થીટા નોટ ઇન્ટુ ટી. આ સૂત્ર શું બતાવે? તો કે જુદા જુદા સમયે x દિશામાંનું સ્થાનાંતર બતાવે. તો મારે તો કુલ સ્થાનાંતર જોઈએ છે, તો t બરાબર TF લઈ લઈશ તો x બરાબર r રેન્જ અવધિ મળશે. તો હવે પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલા કુલ અંતરને પદાર્થની અવધિ કહેવાય. ધ્યાન આપજો. તો x બરાબર V નોટ કોસ થીટા નોટ ઇન્ટુ ટી. સૂત્રમાં જો t બરાબર TF લેવામાં આવે તો 2V0 sin θ 0 અપોન G. ચલો આ કિંમત મૂકીએ તો x ઇઝ ઇક્વલ ટુ r V નોટ કોસ થીટા નોટ ઇન્ટુ 2V નોટ sin θ નોટ અપોન G. તો V0 સ્ક્વેર 2 sin θ 0 cos θ 0 upon G. પણ sin θ cos θ ત્રિકોણમિતિ sin 2 θ. તો R ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર sin 2 θ 0 upon G. તો હવે એક બાબત સ્પષ્ટ થઈ ગઈ કે પદાર્થની અવધિ એ પ્રારંભિક વેગ V0 અને પ્રક્ષિપ્ત કોણ θ0 પર આધાર રાખે છે. શું? પદાર્થની અવધિ એ પ્રારંભિક વેગ V0 અને પ્રક્ષિપ્ત કોણ θ0 પર આધાર રાખે છે. પૃથ્વી માટે આપણે જે અચળ ગણીએ છીએ એટલા માટે. હા, જુદા જુદા ગ્રહો પર જો તમે વિચારતા હો તો પછી G પર પણ આધાર રાખે. આપણે માત્ર પૃથ્વીની વાત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે એ જાણો છો કે સાઇન એનું મહત્તમ મૂલ્ય +1 છે અને સાઇનનું ન્યૂનતમ મૂલ્ય -1 છે. જો સાઇનનું મારે મહત્તમ મૂલ્ય 1 લઈ લો તો અવધિ મહત્તમ થાય. એટલે કે જો sin θ 2θ 0 બરાબર 1 લઈએ એટલે કે 2θ 0 બરાબર π/2 એટલે કે 90 ડિગ્રી લઈએ તો θ0 π/4 અથવા 45° મળે. એટલે જો આપેલ વેગ માટે પદાર્થને 45° ખૂણે ફેંકવામાં આવે, આપેલ વેગ માટે પદાર્થને જો 45° ખૂણે ફેંકવામાં આવે તો પદાર્થની અવધિ મહત્તમ બને છે. પદાર્થની અવધિ કેવી બને છે? મહત્તમ. હવે આથી R મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ V નોટ સ્ક્વેર અપોન G. તો આ મહત્તમ અવધિ કોના પર આધાર રાખે? તો મહત્તમ અવધિ એ ફક્ત અને ફક્ત પ્રારંભિક વેગ પર આધાર રાખે. મહત્તમ અવધિ કોના પર આધાર રાખે? ફક્ત અને ફક્ત પ્રારંભિક વેગ પર આધાર રાખે. આમ અવધિનું સૂત્ર એને આપણે નીચે મુજબ પણ લખી શકીએ. R બરાબર V0 સ્ક્વેર અપોન G, જેને આપણે બોલીશું R મેક્સિમમ. તો R બરાબર R મેક્સિમમ sin 2θ 0.
બીજા કેટલાક સૂત્રો એને તમારે મોઢે કરવાના છે. પહેલું છે RH અને θ0નો સંબંધ. તો હવે H = V0² sin² θ0/2g અને R = V0² sin 2θ0/g, જ્યાં sin 2θ 2 sin θ0 cos θ0. ચાલો, તો 1 અને 2નો ગુણોત્તર લઉં તો H/R. V0² કટ થશે, એક sin θ0 કટ થશે, G અને G કટ થશે. અંશમાં શું વધશે? sin θ0, છેદમાં 2 × 2 4 અને cos θ0. તો H/R = tan θ0/4. તો tan θ0 = 4H/R. मतलब कि θ0 = tan inverse 4H/R. બહુ અગત્યનું આ સમીકરણ છે, કમ્પ્લીટલી મોડે કરવાનું છે. નોંધ નંબર 2, કોઈ પદાર્થને સમાન પ્રારંભિક ઝડપથી સમક્ષિતિજ સાથે અનુક્રમે θ અને 90 - θ ખૂણે પ્રક્ષેપ કરવામાં આવે. ધારો કે તમે પ્રારંભિક ઝડપ 10 મીટર/સેકન્ડ લીધી. પહેલાં તમે પદાર્થને 30° ખૂણે પ્રક્ષેપિત કર્યો અને પછી 90 - 30 એટલે કે 60. એકબીજાના કોટિકોણ હોય, કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ હોય, એવા 30 અને 60, 45 તો 45 જ છે. 35 બોલો, 35 તો 55, 40 તો 50. તો આમ એકબીજાના કોટિકોણ હોય તેવા ખૂણે સમાન ઝડપથી પ્રક્ષેપ કરો. જાણીને આનંદ થશે કે એમની અવધિ સરખી આવશે. હા, ઉડ્ડયન સમય જુદા હોય, મહત્તમ ઊંચાઈ જુદી હોય, પણ અવધિ સમાન આવે. તો θ1 = θ પ્રક્ષિપ્ત કોણ આપણે લીધો. તો એના માટે અવધિ R1 V0² sin 2θ1/g. તો R1 = V0² θ1 θ છે, તો sin 2θ/g. θ2 = 90 - θ લઈએ તો અવધિ R2 = V0² sin 2θ2/g. પણ θ2 90 - θ મતલબ કે 180 - 2θ. તમને ખ્યાલ છે sin 180 - sin આલ્ફા. ત્રિકોણમિતિ તમને કમ્પ્લીટ આવડે છે. તો ત્રિકોણમિતિ મુજબ આપણે શું કહી શકીએ કે sin 180 - α, તો એને આપણે બોલીશું sin આલ્ફા. ચાલો, કમ્પ્લીટ. તો હવે V0² sin 2θ/g, sin 180 - 2θ sin 2θ/g. તો વિદ્યાર્થી મિત્રો, 1 અને 2 પરિણામ જુઓ. તો પરિણામ 1 અને પરિણામ 2 પરથી આપણે કહી શકીએ કે આ બંને કિસ્સાઓમાં મળેલી અવધિ એક સમાન છે. બંને કિસ્સામાં મળતી અવધિ કેવી છે? એક સમાન છે. ચાલો, ગેલિલિયોએ આને અલગ રીતે આપ્યું. સમજાવો. તમે θ અને 90 - θ ખૂણા લો. ચાલો, કોઈ પણ સિલેક્ટ કરો. 30 θ30 તો આ 60. તો 45 સાથેનો તફાવત શું? તો કે 45 - 15 કરો તો 30 અને 45 + 15 કરો 60. તો જે કોટિકોણવાળા ખૂણા હોય ને એનો 45 સાથેનો તફાવત સરખો જ આવે. કોઈ પણ ચેક કરી લો. ચાલો, 40 અને 50. તો 45માંથી -5 કરો અને 45માં +5 ઉમેરો. તો જે ખૂણાઓ એકબીજાના કોટિકોણ હોય ને એનો 45 સાથેનો તફાવત સરખો હોય. તો ગેલિલિયોએ પોતાની બુકમાં આવું વિધાન લખ્યું કે 45° ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા ખૂણાઓએ પદાર્થને સમાન ઝડપથી પ્રક્ષેપિત કરતા અવધિ સમાન મળે. બંને એક જ હકીકત છે, એક જ બાબત છે. ત્રીજું, સમક્ષિતિજ સાથે અમુક ખૂણે બે પદાર્થોને સમાન ઝડપથી ફેંકતા અવધિ સમાન મળે છે. તો આ બે પદાર્થોના ઉદ્દયન સમય અનુક્રમે T1 અને T2 હોય તો T1 × T2 twice R/g થાય. ઘણી વખત પૂછાયેલો MCQ.
તો પહેલામાં પહેલું સમક્ષિતિજ સાથે અમુક ખૂણે બે પદાર્થોને સમાન ઝડપથી ફેંકતા અવધિ સમાન મળે છે. તો એક ખૂણો θ તો બીજો 90 - θ. હવે જો ઉડ્ડયન સમયો T1 અને T2 હોય તો T1 અને T2નો ગુણાકાર /g થાય. તો બહુ સિમ્પલ છે કે આપણે જાણીએ છીએ કે ભાઈ પદાર્થોને V0 જેટલી ઝડપથી θ અને 90 - θ ખૂણે જો પ્રક્ષેપ કરીએ તો જ અવધિ સમાન મળે. તો R = V0² sin 2θ/g. હવે θ1 = θ ખૂણા માટે ઉડ્ડયન સમય T1 હોય તો ઉડ્ડયન સમયનું સૂત્ર શું આપણે ભણી ગયા? TF 2V0 sin θ0/g. θ0 બરાબર આપણે અહીંયા θ1 લખ્યું છે એટલે કે θ. એ જ રીતે 90 - θ ખૂણા માટે ઉડ્ડયન સમય T2 તો 2V0 sin θ2 θ2 એટલે 90 - θ sin 90 - θ cos θ. તો T2 = 2V0 cos θ/g. બસ T1 × T2 કરો અને પદોની પુનઃ ગોઠવણી કરો, મતલબ કે 1, 2 અને જીને આપણે આગળ રાખીએ. બરાબર. V0² અને 2 sin θ cos θ છેદમાં g. તો V0² sin 2θ/g જેને આપણે અવધિ બોલીએ છીએ. તો T1 × T2 બરાબર શું આવશે? 2R/g. ચલો, સમક્ષિતિજ સાથે θ0 ખૂણે પ્રક્ષિપ્ત કરેલો પદાર્થ જ્યારે જમીન પર પાછો આવે ત્યારે તેણે ઋણ x દિશા સાથે બનાવેલ ખૂણો પણ θ0 હોય છે. જોવા જેવું છે. પરવલય એક સમમિત આકાર છે. પ્રારંભિક વેગે ધન x દિશા સાથે જે ખૂણો બનાવ્યો છે જ્યારે આ પદાર્થ પડતો હોય બરાબર ત્યારે અંતિમ વેગે આ આકૃતિ પાસે ઋણ x દિશા સાથે બનાવેલો ખૂણો પણ θ0. અથવા એમ પણ બોલાય કે પ્રારંભિક વેગ ધન x દિશા સાથે વિષમઘડી દિશામાં θ0 તો અંતિમ વેગ સમઘડી દિશામાં θ0 ખૂણો બનાવે. બહુ અગત્યની માહિતી છે વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે ઢોળાવ પરની પ્રક્ષિપ્ત ગતિ. અત્યારે આપણે સમક્ષિતિજ સમતલમાંની પ્રક્ષિપ્ત ગતિ ભણી ગયા, પણ હવે જે આપણે ભણવાના છે ને એ ઢોળાવ પરની પ્રક્ષિપ્ત ગતિ. તમને થાય સર આ ઢોળાવ પરની પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? તો કે ઢાળ પરની પ્રક્ષિપ્ત ગતિ. તમને એક ઢાળ આપ્યો છે અને આ ઢાળ પર એક પદાર્થને ઢાળના તળિયેથી V0 વેગથી પ્રક્ષિપ્ત કરવાનો છે અને એના માટે એની અવધિનું સૂત્ર, મતલબ કે કેટલો ઢાળ પર કેટલું અંતર કાપશે તે અવધિનું સૂત્ર મેળવવાનું છે. મારે એક વાક્ય હંમેશા સાંભળજો. અક્ષો કોના? તો કે આપણા બાપના. શું અક્ષો આપણા બાપના છે? એટલે અક્ષોની પદ્ધતિ આપણે જ તો લાવ્યા. વી કેન ચૂઝ એની ટાઈપ ઓફ કોઓર્ડિનેટ સિસ્ટમ્સ. આપણે કોઈ પણ પ્રકારની યામાક્ષ પદ્ધતિ પસંદ કરી શકીએ. આપણો હક છે, જન્મસિદ્ધ અધિકાર છે. આપણે જન્મ્યા નહીં ત્યારે કેટલાક અધિકારો લઈને જ આવેલા, બરાબર. એમાંનો એક આ અધિકાર છે, મૂળભૂત અધિકાર, ફંડામેન્ટલ રાઇટ. અક્ષો આપણા બાપના છે, આપણે જ્યાં લઈએ ત્યાં લઈ શકીએ. તો એક કામ કરીએ, આ જે ઢાળની સપાટી છે તેને એક્સ અક્ષ લઈ લો અને એક્સ અક્ષને લંબ કોણ? વાય અક્ષ. ઢાળ કેટલો ખૂણો બનાવે છે? આલ્ફા. અને આપણે પદાર્થને ઢાળની સપાટી સાથે કેટલા ખૂણે ફેંકેલો છે? થીટા. તો વેગના બે ઘટકો V0 cos θ, V0 sin θ. ક્લિયર? ધ્યાન આપજો. બીજું, ગુરુત્વ પ્રવેગ હંમેશા અધો દિશામાં હોય. ગુરુત્વ પ્રવેગ હંમેશા ક્યાં હોય? અધો દિશામાં. ચલો, હું આને નીચે લંબાવું છું. તો આ તો 90નો ખૂણો છે કારણ કે આ સમક્ષિતિજ દિશા, શિરોલંબ. આ 90, આ આલ્ફા, તો આ ખૂણો કેટલો થાય? 90 - આલ્ફા. અરે આ પણ લંબ છે, જુઓ, ચેક કરજો, ઢાળની સપાટીને લંબ છે. તો આ 90 - આલ્ફા તો આલ્ફા થાય. જીનો આ ઘટક જી કોસ આલ્ફા, જે ઢાળની સપાટીને લંબ પ્રવેગ છે, જે ઢાળની સપાટીને લંબ પ્રવેગ છે, એટલે મેં એને એ લંબ લખ્યું છે. અને જીનો આ ઘટક જી સાઇન આલ્ફા, જે ઢાળની સપાટીને સમાંતર છે, તો મેં એ સમાંતર એવું નામ આપ્યું છે.
સૂત્રોને ઇઝીલી વાપરતા શીખો. જ્યારે આપણે સમક્ષિતિજ અક્ષ પરની પ્રક્ષિપ્ત ગતિ ભણ્યા ને, તો ત્યાં પદાર્થ આમ ગતિ કરતો હતો, આમ. આ સમક્ષિતિજ અક્ષ પરની પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થ આ રીતે ગતિ કરતો હતો. અને એમાં ઉડ્ડયન સમયનું સૂત્ર શું હતું? 2v0 sin θ 0/g. હવે આમાં v0 sin θ કોણ છે? બીજું કોઈ નથી, v લંબ છે, v0 લંબ છે. અને પ્રવેગ પોતે જ આખી સમક્ષિતિજ સપાટીને લંબ હતો. તો આ સૂત્રને આપણે થોડું મોડિફાઈ કરીએ કે TF ઇઝ ઇક્વલ ટુ 2v0 લંબ, 2v0 લંબ છેદમાં g એટલે એ લંબ, 2v0 લંબ છેદમાં એ લંબ. તો અહીંયા પણ મારે નવી નવી ગણતરી નથી શીખવવી, ડાયરેક્ટ. અચ્છા, ઓથી એ માટેનો સમય ઉડ્ડયન સમય જોઈએ છે. તો 2v0 લંબ, તો v0 લંબ કોણ છે? v0 લંબ કોણ છે? v0 sin θ. બોલો, v0 લંબ કોણ છે? v0 sin θ. અને એ લંબ કોણ છે? તો કે g cos આલ્ફા. ચલો, આ થઈ ગયું આપણું ઉડ્ડયન સમય. અવધિ. વિદ્યાર્થી મિત્રો, કાઇનેમેટિક્સ પાર્ટ 2 આપણું ચાલી રહ્યું છે, પ્રક્ષિપ્ત ગતિ. મેં તમને લાસ્ટ સેશનમાં પણ કીધું કે મને સમતલમાં ગતિ છે ને બહુ ઇઝી લાગે. કેમ? ખાલી એક જ વાક્ય હું યાદ રાખું. જે દિશામાં ગતિનું વર્ણન કરવાનું હોય બધું તે જ દિશાનું લેવાનું. જે દિશામાં ગતિનું વર્ણન કરવાનું હોય બધું તે જ દિશામાંનું લેવાનું. તો મારે અવધિ એટલે મેં પસંદ કરેલા એક્સ અક્ષ પરનું અંતર. અવધિ એટલે ઓથી એનું અંતર, મતલબ કે મેં પસંદ કરેલા એક્સ અક્ષ પરનું અંતર. તો જે દિશામાં ગતિનું વર્ણન કરવાનું બધું એ દિશામાં લેવાનું. બધું એ દિશામાંનું મતલબ વેગ એ દિશામાંનો, પ્રવેગ એ દિશામાંનો, સ્થાનાંતર એ દિશામાં. ચલો, તો આ એક્સ દિશામાંની ગતિ માટે પ્રારંભિક વેગ, અચ્છા, v0 cos θ 0. અરે, પ્રવેગ પણ છે આ વખતે, પણ તે પ્રતિપ્રવેગ છે કારણ કે વેગની વિરુદ્ધમાં ઊભો રહેલો છે. તો અહીંયા v0x, v0 cos θ, x બરાબર r જે શોધવાના છે. પ્રવેગ તો પ્રતિપ્રવેગ છે -g sin આલ્ફા. અને tf 2v0 sin θ upon g cos આલ્ફા. કરવાનું કંઈ નથી રહ્યું હવે, સિમ્પલ. x ઇઝ ઇક્વલ ટુ v0xt પ્લસ હાફ ax t સ્ક્વેર પરથી v0x તો v0 cos θ ઇન્ટુ 2v0 sin θ upon g cos આલ્ફા માઇનસ હાફ g sin આલ્ફા પ્લસ 4v0 સ્ક્વેર sin સ્ક્વેર θ upon g સ્ક્વેર cos સ્ક્વેર આલ્ફા. ક્લિયર? કિંમતો મૂકી. આવા ભયંકર સાદુરૂપ આવે ને ત્યારે મગજને સ્થિર રાખવું. બાયોલોજીવાળા તમારે ખાસ. ચલો, 2v0 સ્ક્વેર sin θ બંનેમાંથી કોમન છે, છેદમાં g cos આલ્ફા કોમન છે. તો બાકી શું રહ્યું? cos θ માઇનસ sin θ ઇન્ટુ sin આલ્ફા અપોન cos આલ્ફા. બરાબર જોતા રહેજો. ચલો, કમ્પ્લીટ. હવે લસા લો તો cos θ cos આલ્ફા માઇનસ sin θ sin આલ્ફા cos આલ્ફા. તમને સૂત્ર મેં શીખવેલું, cos આલ્ફા પ્લસ બીટા હોય તો cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા. તો અહીંયા cos θ cos આલ્ફા માઇનસ sin θ sin આલ્ફા મતલબ કે sin θ cos θ પ્લસ આલ્ફા. ચલો, આ અવધિનું એક વ્યાપક સૂત્ર મળ્યું, પણ તેમ છતાં હજુ આમાં સાદું રૂપ આપીએ, સંશોધન કરીએ. 2 sin θ cos θ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આટલા સૂત્રો ભણેલા, s પ્લસ s 2sc, s માઇનસ s 2cs, c પ્લસ c 2cc, c માઇનસ c માઇનસ 2ss. જો કોઈને પર્સનલ પ્રોબ્લેમ હોય આમાં તો એ મને કોલ કરી શકે. પણ ટ્રિગોનોમેટ્રીમાં આ બધું તમને એપ્લાઇડ મેથ્સમાં ભણાવવામાં આવ્યું છે, મેથેમેટિકલ ટૂલ્સમાં આ બધું શીખવવામાં આવ્યું છે.
પણ તેમ છતાં કદાચ કોઈને પર્સનલ પ્રોબ્લેમ હોય તો એ મને કોલ કરવો, શીખવીશ. તો 2CS સરસ. તો S માઇનસ S પહેલામાં બંને ખૂણાઓનો સરવાળો થીટા પ્લસ આલ્ફા પ્લસ થીટા માઇનસ બીજા સાઇનમાં ખૂણાની બાદબાકી થીટા પ્લસ આલ્ફા માઇનસ થીટા. તો R બરાબર V0 સ્ક્વેર સાઇન 2 થીટા પ્લસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા અપોન G કોસ સ્ક્વેર આલ્ફા. આ આપણું વ્યાપક સૂત્ર થઈ ગયું. જ્યારે ઢાળના તળિયેથી પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે આપણને આ સૂત્ર મળે. સ્પષ્ટ છે કે ઢાળનો ખૂણો આલ્ફા તો નિશ્ચિત છે, પણ થીટા મારા હાથની વાત છે. ગમે તે ખૂણે પદાર્થને ફેંકી શકું. તો અમારે એવો ખૂણો પસંદ કરવાનો છે કે જે અવધિનું મહત્તમ મૂલ્ય આપે. આમાં ફિક્સ વેલ્યુ કોણ છે? આલ્ફા. તો કોસ સ્ક્વેર આલ્ફા સાઇન આલ્ફા એમાં કોઈ બદલાવ નથી આવવાનો. ઝડપ મેં એક નિશ્ચિત રાખી છે. તમારે સાઇનનું મોટામાં મોટું મૂલ્ય 1 લઉં તો અવધિ મોટા મોટી બને. તો મહત્તમ અવધિ માટે સાઇન 2 થીટા પ્લસ આલ્ફા બરાબર 1 થવું જોઈએ. તો 2 થીટા પ્લસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/2. 2 થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 માઇનસ આલ્ફા. 2 વડે દરેક પદને ભાગી નાખીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ π/4 માઇનસ આલ્ફા/2. આ મહત્તમ અવધિ R મેક્સિમમ તો V0 સ્ક્વેર આના બરાબર 1 મૂકી દીધો. V0 સ્ક્વેર 1 માઇનસ સાઇન આલ્ફા અપોન G કોસ સ્ક્વેર આલ્ફા. બહુ જોરદાર. પણ કોસ સ્ક્વેર આલ્ફા 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. તો V0 સ્ક્વેર 1 માઇનસ સાઇન આલ્ફા A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર A ઓછા B A વત્તા B. તો R મેક્સિમમ V0 સ્ક્વેર છેદમાં G 1 પ્લસ સાઇન આલ્ફા. જે ડબલ એડવાન્સમાં પણ પૂછાયેલું હોય. ચાલો, પણ ધારો કે પદાર્થને આપણે ટોચ પરથી નીચે તરફ ફેંકીએ છીએ. તો સ્ક્રીન પોઝ કરો, વિડીયો પોઝ કરો અને જાતે જ સમીકરણ મેળવો. ઓકે, ચાલો તો આગળ વધીએ. તમે આવું કર્યું હશે કે V0 બરાબર ઢાળની સપાટી સાથેનો ખૂણો થીટા છે. ઢાળ આલ્ફા ખૂણો બનાવે, મતલબ કે આ આપણી કઈ દિશા છે? સમક્ષિતિજ દિશા. તો આ ખૂણો પણ આપણો આલ્ફા થશે. અક્ષો આપણા બાપના. ઢાળની સપાટીને સમાંતર એક્સ અક્ષ, લંબ વાય અક્ષ. આ V0. V0 સાઇન થીટા એટલે V0નો લંબ ઘટક ઢાળની સપાટીને. ગુરુત્વ પ્રવેગ G. આ ખૂણો આલ્ફા તો આ ખૂણો આલ્ફા આવે. જે કોસ આલ્ફા જે એ લંબ ઘટક, જે સાઇન આલ્ફા એ સમાંતર ઘટક આપે. ઉડ્ડયન સમય TF તો 2V0 લંબ અપોન એ લંબ. તો 2V0 સાઇન થીટા અપોન G કોસ આલ્ફા. એ તો સેમ રહ્યું. પણ અવધિમાં ફક્ત શું બદલાશે ખબર? વેગ જે દિશામાં છે પ્રવેગ પણ એ દિશામાં છે. તો આ તો પ્રવેગી ગતિ છે. અને તેથી તમે જ્યારે ગણતરી કરી હશે હમણાં તો તમે શું કર્યું હશે બોલો? AX બરાબર G સાઇન આલ્ફા લીધા. મતલબ કે જ્યાં આગલી થિયરીમાં માઇનસ હતું ત્યાં શું આવશે? અહીંયા પ્લસ. બાકીના પદો પણ એઝ ઇટ ઇઝ. હા, હવે અહીંયા તમે આવું ભણેલા કોસ આલ્ફા માઇનસ બીટા, કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. તો અહીંયા શું આવશે? કોસ થીટા માઇનસ આલ્ફા. 2SC S પ્લસ S. ભૂલજો, ત્યાં આગળ S માઇનસ S આવતું હતું. સાઇન 2 થીટા માઇનસ આલ્ફા પ્લસ સાઇન આલ્ફા. મહત્તમ અવધિ માટે સાઇન 2 થીટા માઇનસ આલ્ફા 1 થવું જોઈએ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ π/4 પ્લસ આલ્ફા/2. ત્યાં શું આવતું? π/4 માઇનસ આલ્ફા/2. મહત્તમ અવધિ માટે સાઇનનું મૂલ્ય 1 મૂકી દીધું. તો 1 પ્લસ સાઇન આલ્ફા છેદમાં G કોસ સ્ક્વેર આલ્ફા. V0 સ્ક્વેર 1 પ્લસ સાઇન આલ્ફા અપોન G 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. તો V0 સ્ક્વેર 1 પ્લસ સાઇન આલ્ફા G A માઇનસ B A પ્લસ B પ્રકારનું સમીકરણ. તો R મેક્સિમમ V0 સ્ક્વેર અપોન G ઇન ધ બ્રેકેટ 1 માઇનસ સાઇન આલ્ફા. વિદ્યાર્થી મિત્રો,
સૂત્રોને પ્લીઝ 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 પગે લાગુ મોઢે કરી નાખજો. આવતો લેક્ચર ટિપિકલ પ્રોબ્લેમ્સનો છે, પ્રક્ષિપ્ત ગતિના ટિપિકલ દાખલાઓનો છે. બરાબર? ચલો, તો થોડેક જે સૂત્ર આપણે મેળવ્યું ને એની એક નોંધ આપણે જોઈ લઈએ કે y બરાબર tan θ0 x માઇનસ gx² અપોન v² cos² θ0. વિદ્યાર્થી મિત્રો, મારે આ સમીકરણને આરના સ્વરૂપમાં લખવું છે. તો આર બરાબર શું હતું ખબર? v0 sin 2θ0 અપોન g. માફ કરજો, v0² sin 2θ0 અપોન g. તો v0² 2 sin θ0 cos θ0 અપોન g. તો v0² એને હું કરતા બનાવી દઉં તો rg અપોન 2 sin θ0 cos θ0. બસ હવે આ v0² ની કિંમત અહીંયા મૂકી દઉં ને સાદું રૂપ આપું તો tan θ0 x માઇનસ x² sin θ0 અપોન r cos θ0. તો tan θ0 x માઇનસ tan θ0 x² બાય r. tan θ0 x બંનેમાંથી બાદ લો તો 1 માઇનસ y is equal to tan θ0 x in the bracket 1 minus x by r. તમારા વાલા વિદ્યાર્થી મિત્રો, જે પ્રક્ષિપ્ત ગતિમાં જરૂરી એટલું જેટલું હતું બધું જ મેં તમને કહી દીધું, એકાદ બેને બાદ કરતા. જો એકાદ બે પ્રોબ્લેમ છે આપણા, તે દાખલા વખતે ડિસ્કસ કરીશું. આને લખીને તૈયાર કરો. તમારી JEEની નોટ, નીટની જે નોટ બનાવી છે તેમાં કમ્પ્લીટલી પહેલાં રફ પેજમાં લખો અને પછી આખીને આખી થિયરી સિક્વન્સ યાદ રાખીને મોડે લખવાની ટ્રાય કરો. તો આજનું આ આપણું હોમવર્ક છે. તો નેક્સ્ટ સેશનમાં જ્યારે પણ મળીએ તમારા સૂત્રો એકદમ પાક્કા હોવા જોઈએ, મારા કરતાં તમને વધારે આવડતું હોવું જોઈએ. અને હંમેશા હું ભગવાનને એ જ પ્રાર્થના કરું કે જે વર્ષોથી મેં ભેગું કર્યું છે ફિઝિક્સ, એ તમને આ વર્ષે સંપૂર્ણપણે તમને આપી દે. એટલી તો લાયકાત છે જ કે તમારા નીટમાં કે JEEમાં બરાબર તમારી પસંદગીની કોલેજોમાં એડમિશન મળે એટલું ફિઝિક્સ તો મને આવડે જ છે. બરાબર? તો તમને ભગવાન એ જે મેં ભેગું કર્યું છે આટલા વર્ષનું એ તમને મળે એવી કૃપા દૃષ્ટિ તમારા પર કરે. ભગવાન તમારી કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ બનાવે, તમને સદાય હસતા રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.